જય માતાજી, જય દ્વારકાધીશ। મારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજ મિત્રો આપણે જાણીશું ગટકાના ઠાકરનો ઇતિહાસ। સૌપ્રથમ મિત્રો આપણે જાણીએ કે ગટકા ક્યાં આવ્યું। તો રાજકોટથી આપણે ત્રંબા બાજુ જતા હોય તો આરકે યુનિવર્સિટી આવેના ગટકાનું બોર્ડ લાગેલું હોય છે। અને જો આ ગટકા પોગી ગયા એટલે જો ગટકા સંત શ્રી મૂળો ભગત ઠાકરનો દ્વાર પ્રભુ પગલાની જગ્યા ગટકા આવેલી છે, જોઈ શકો છો મિત્રો તમે। હવે આપણે અંદર જઈએ અને ગટકાના ઠાકરના દર્શન કરીએ અને ઇતિહાસની થોડી વાતો પણ કરીએ મિત્રો। તો જય દ્વારકાધીશ મિત્રો। આપણે જો ગટકાના ઠાકરના દ્વારે પગી ગયા છીએ, હવે આપણે અંદર જાવીશું મિત્રો। તો આપણે એવું મિત્રો જાણીશું મૂળો ભગતનો ઇતિહાસ। તો એકવાર સાધુ સંતોની જમાત દ્વારકાના દર્શન કરવા જતી હતી, ત્યારે મૂળો ભગતને થયું કે હું પણ ઠાકરના દર્શન કરવા જાઉં। તેથી મૂળો ભગત તે જમાતમાં સામેલ થઈ ગયા અને તે ધીમે ધીમે ચાલવા લાગ્યા। તે દિવસે સાંજના સમયે મૂળો ભગત અને સંતોની જમાત ગટકાના પાદરમાં પૂગ્યા। એ સમયે એક મૂંધવા શાંખના વ્યક્તિએ આખા સંઘને વાળું પાણી કરાવ્યા। ત્યારબાદ વાળું પાણી કરીને સૌ સંતો સાથે બેઠા હતા ને એક વ્યક્તિએ, જો તમને દ્વારકાધીશની ભક્તિ લાગી ગઈ હોય તો તે તમને સામા આવશે। એ જ શબ્દ તેથી મૂળા ભગતને તે શબ્દો મૂળા ભગતના કાનમાં પડ્યા અને તેથી મૂળા ભગતે કીધું તો હું જો વાવમાં નાવા જાઉં છું અને જો પાછો આવું ત્યાં 7 ઘોડા લઈને જો દ્વારકાધીશ ઊભો હશે તો માનજો તમે દ્વારકાનો ઠાકર આવ્યો તો આજ। અને તે સમયે વાવમાં નાઈને અને પાછા આવ્યા ને મૂળો ભગતના ઠાકર તેની સામા ઊભા હતા। તે દિવસે મૂળો ભગતે કીધું તો તમે દ્વારકા પોગો કે ન પોગો, ગટકાના પાદરમાં આવ્યા એટલે માનજો કે દ્વારકાધીશના દરબારમાં પોગી ગયા છે। જય દ્વારકાધીશ મિત્રો। આ હતો ગટકાનો ઇતિહાસ। હવે આપણે બતાવીએ મિત્રો ગટકાનો ઇતિહાસ। તો મિત્રો જો દાદા બેઠા છે એની પાસે થોડોક આપણે ગટકાનો ઇતિહાસ જાણીએ। વિજ્ઞાનનો શું ગટકાનો કઈ ઇતિહાસ? ગટકા એવું હોય મૂળાપા 12 વાના હતા। હા, સંઘારો સંઘ ભેગા આવતા નરવાથી। હા, નરોડાનું ગામ, નરવાડાનું ગામ એના ભાઈ ભેગા મોટા થતા। દ્વારકા જતા હતા, સાધુ અહીંયા ઠાકર મિલ્યા। હા, દ્વારકા ઠાકર અહીંયા એ ઘોડાના દાબલા રહ્યા ને હા, એ વખત થાકી ગયા રોકાણા અહીંયા રોકાણા ત્યાંથી આવીને સાપુ દીધી દાબલા એના અને એ અહીંથી પાછા આ એનો ઇતિહાસ આ ઊંડો તો શું હોય આ મૂળાપા 9 હતા બધા ભણવામાં એક રબારીમાં છે, 9 ઠેકાણા જગ્યાઓ છે એટલે આના 7.5 ઓળા થઈ ગયા। બહુ જય દ્વારકાધીશ મિત્રો। જો આ છે ગટકાના ઠાકરનું મંદિર, શાલિગ્રામની મૂર્તિ પણ છે। અહીંયા હનુમાન દાદા પણ છે, જય હનુમાન દાદા। આગળ આપણે જોઈએ મિત્રો, આ છે મિત્રો મૂળો ભગતનો સુબી, આ છે ધૂણો। આગળ જોઈ મિત્રો અહીંયા એક શિવલિંગ પણ છે। શિવલિંગના દર્શન કરીએ મહાદેવના। જય મહાદેવ। અહીંયા બાજુમાં બીજી પણ શિવલિંગ છે એટલે એના પણ આપણે મિત્રો દર્શન કરતા જઈએ। આ શરણ છે મિત્રો। મિત્રો મેદાન જો ઘણું મોટું છે।
આવતી પૂનમ જો 14/12/2024 માગસર મહિનાની અને શનિવારે છે. તો મિત્રો બધાય પૂનમ ભરવા આવજો અહીંયા મિત્રો. ઘણું બધું પબ્લિક પૂનમના દિવસે થાય છે અહીંયા. અહીં મિત્રો જો દર્શન કરીને આપણે જો બહાર જઈએ છીએ. આ છે સ્તંભ. આ મોટો સ્તંભ છે અને એની માટે ધજા ચડાવવામાં આવી છે. ઘણો ઊંચો સ્તંભ છે મિત્રો, તમે પણ જોવા આવજો. હવે આપણે મિત્રો અહીંયા જોઈશું હવે અંદર જે કૃષ્ણ ભગવાન 7 ઘોડા લઈને જે આવ્યા હતા એના ઘોડાના દાબલાના નિશાના અહીંયા પણ જે અત્યારે પણ જો મોજૂદ છે. જોઈ જો મિત્રો આ કૃષ્ણ ભગવાનના દાબલાના નિશાન. અહીં દ્વારકાધીશ ખુદ આવ્યા હતા. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો.